જેને 10-20 દોખી નહીં મિત્રું નહીં પતાસ, એની જનની ભારે મરી એને ઉપાડ્યો 9 માસ. વળી જેનો વેરી ખાથી પાછો ગયો અને માંગન ગયો નિરાશ, એની જનની ભારે મરી ભાઈ એને ઉપાડ્યો 9 માસ. વાહ બારોટજી. ચોટીલાનો ધણી રામો ખાચર જૂનું વેર વાળવા 50 ઘોડે ગીર કાંઠાનું મોટી ધારી પાસે માલશીકુ ગામ એના ચોકમાં ઉભા રહ્યા અને બરોબર ચોરે હિંડોળા ખાટે હિંચકતા ન્યાના દરબાર મામૈયા વાળાને પડકાર્યા. મામૈયા વાળા ભાગતો નહીં માટી થા. આપા રામા કાઠીનો દીકરો જન્મથી જ માટી હોય, આવી જાઓ એમ કેતા બાપલા 10 જણાને લઈ અને ચોરેથી ઢાલુ તરવાર્યું સહિત દુશ્મનને માથે મામૈયો વાળો ત્રાટક્યા. દ્યો મારો કાપો કેતા બઘડાટો બોલી ગયો અને 10 સુરવીરોના દેહ જે છે ટૂંક ટૂંક થઈ ગયા ભાગો. આમ મામૈયા વાળાને મારી ચોટીલા રામા ખાતરનો જો મેલીકાર એટલે કટક મુંદિયાસર ગામને સીમાડે સાતલી નામની નદીમાં ઉતર્યા હો, જ્યાં અત્યારે સરકારે ડેમ બાંધ્યો છે. હથિયાર હેઠા મેલી કોઈ નાય છે, કોઈ રોગા હાથ પગ ધોવે છે, કોઈ સૂરજના જાપ જપે છે, કોઈ ચલાળુ આપા દાના કે કોઈ પાળિયાદના પીરને સંભાળે છે હો. કે દાનોન વિહળ 2 જણાન ભળકળ ઉગ્યા ભાણ, અંધારું અળગું કરે એને જંપે સારી દાન. અને પછી નદીના વેકરામાં ઘોડાના ઘાંસિયા પાથરી અને દાયરો જે છે ને એ કહુંબો ફૂટવા મીંડા અમલ ખાવને ઠકેરો. ખાવને રાતા ગલ ધડ લડે અને માથું પડે આયો હેણ અમલ. એમાં ગોવિંદભાઈ આપો રામો દાયરાને પૂછે છે, ભા ભણ્યું આ હદ કીની? આપા હદ તો મુંદિયાસર ભોકાવાળાની. આહા ભારે કામ થયું હો. જાઓ જાઓ ભોકાભાઈ ને આશે કહુંબો પીવા બોલાવો. ઠેઠ ચોટી લેથી ઈસે આદા અને અંજળી કહુંબાનું થોડું ચોર થવા હે, ઝટ કરો ઘોડું મોકલો. આપા રામા કહુંબો રજળી પડશે અને આમાંથી ઝાટક્યા ઉડશે. આપણે એના હગા માસિયાઈ ભાઈની લોચ ઢાળીને આવ્યા છે. આના લોહીનો કહુંબો ભૂકો વાળો કી પીવે? ના 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 ના, એવો નશે. ઈ 2 ભાઈ હારા હારી નથી. માટે બોલાવો ભોકા ભાઈ ને અને કીધું કે આના માસિયાઈ ભાઈ બાબત આપણા ઉપર જો વેર રાખશે તો ભોકા વાળા જેવો ડાયો દુશ્મન ભલો હો. માટે એને મળ્યા વિના હવે આપણાથી જવાય નહીં. સાતલીએથી ઘોડેશ્વર રવાના થયો. ખરા તારોડિયા ખરે એમ આવ્યો એ વખત ને માથે મુંદિયાસરની ડેલીએ અહવાલ ભોકાવાળાની. પણ જા આવે તા ડેલી ગઢ દરબાર જુઓ રંગ મોલ જેઠારા, ધણ ખાડું ધજરાજ નહીં કોઈ પાર નેઠારા, પાલવ નંગ પોશાક કનકરી ઘડિયલ કાયા, હોશે ગામ 1000 કેના મલકરી ઘરમાં માયા. ધરવર રૂપ ભૂપ નરવર ધણી અધપત ડોળ અમીર રો, એમ સરદાર શાર હાશે સમો હે જેઠો હમીર રો. સરદાર શાર હાશે સમો હે જેઠો હમીર રો. આમ દાયરાએ જમાવટ લીધી તો 45 ભાગ વાળા સવારોને જેમ જોયા અને એને દાયરાને રામ રામ કર્યા. દાયરો કે ભાભણ્યું ઉતરો. અહવાર કે ચોટીલા થી આપો રામો ખાચર સાતલીએ નદીએ ઉતર્યા છે અને આપા ભોકાને કહુંબો પીવા બોલાવ્યા છે. સાંભળતા ભોકો વાળો કે હા 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 મારો બાપલો આવ્યો, રામડો હાવજ આવ્યો, પરદેહી પાન આવ્યું. ભીણું કેટલા કહવાર છે? તો કે 50 છે. આવી હો ભા થોડા ખોટી થાવ. આપા ભોકાએ રસોડે તુરત કહેવાર્યું 50 મહેમાન 30 આપણે 80 જણાની ટાઢી સાહ્યું તૈયાર કરો. પણ તા તો ગોવિંદભાઈ એક હારે રહોડામાં 30 તાવડિયું મંડાઈ ગયું હો ચુલાન માથે. હિમા જબોળેલ ખાડાળા, બાજરાના ભાટલા, દળેલી હાકરું, એના ખૂમતા,
ચોખા, દહીંના દોણા, દૂધની ત્રાંબડીયું, માખણના પિંડલા આવી ગયા. આ ટાઢિયું સાહ્યું તેદી કહેવાતીયું, ફક્ત એમાં શાક નોય તેદી ચાની હોળી નહીં હો. મુંદિયાસરનો કાઠી ગલઢેરો ભોકો વાળો દહીં, દૂધ, હાકર, ચોખા ઈ વગેરે માણસો પાસે ઉપડાવી અને ચોટીલા રામા ખાતરના સમાચાર મળતા એને શિરામણી કરાવવા સીમાડે એક અંજળી કહુંબો લેવા ઉપડ્યો. તે દુના કહુંબા આવા ખર્ચાળ હતા. ઈ કઈ 10 ગ્રામ ડોડવા પલાળી અને સાના મુના ન પીતા હો બાપ. માલસીકુ ભાંગ્યાની અને મામીઓ વાળો કામ આવી ગયા. એની ભોકા વાળાને ખબર નથી હો. થોડાક મારા જેવા ભૂખાળવા કાઠી હોય ને ઈ તો ભેખડે ચડે નદીની. આંખો ઉપર હાથના નેજવા કરી અને કહે છે કે એ ભીણું લોટલાની થાળીયું આવશે, દૂધની ત્રાંબડીયું, ત્રબકીયું, ગોરહના પેડા હશે, દળેલી હાકરું, ચોખા હશે, માખણના પિંડલા. કહું બહુ વધુ લેવાઈ ગયો એ ભીણું આ દોઢો ખવાય હો. પણ ભોકો વાળો અર્ધેક ભલે ભૂગ્યા. તાં એક આડો કેડો જે નીકળે ને ગોવિંદભાઈ, ત્યાંથી નાઝા દાંતી નામના જેઠિયા વદરના ગઢવી ચારણ જે છે એ નીકળે છે હો. એને જેમ ખબર પડી કે મુંદિયાસર ભોકો વાળો ચોટીલાના રામા ખાચરનો કહુંબો પીવા જાય છે, પણ ખબર પડતા ફટ પોતાના ભેટની પછેડી છોડી માથા ઉપર ઘૂમટો તાણીને રસ્તામાં ગઢવી બેસી ગયા હો. એલા ભાઈ આ કમણ તો કે નાજભાઈ ગઢવી લાગતા. નાજભાઈ લાજ કોની કરો છો? ભોકા વાળા આ તાળી તું મોળો શેઠ થતો એટલે લાજ તો કાઢવી જોઈએ ને. નાજભાઈ કાણાહાટું વહમાં વેણ ભણો છો, કાંઈ હમણો અપરાધ ન બોલું. ભોકા વાળા તાળા જેવો પુરુષ ઉઠી હગા માસ્યાઈ ભાઈ એના રગતનો કહુંબો પીવા હાલ્યો જાય છે. આપો રામો માલસીકુ ભાંગી અને મામૈયા વાળાને મારી અને આવતા મેં નજરો નજર જોયું, મેં સમજાવ્યા, પણ કોઈએ મારું કયું માન્યું નહીં. તઈ હો આમાં હાથ પાર પણ તણા પ્રથમ ભૂ ભારત ચારણે કંઠથી સૂર છેડ્યા. લાખના લોહીની ધાર અટકાવવા ચારણે આપના લોહી રેડ્યા. લગ્ન વરમાળ કાઠી લડાવ્યા હતા. અમતણા એ ઝરણા સુકાવ્યા. ખોળલે ખેલવા બાળને માવડી આજ તરછોડીમાં જોગ માયા. ભોકો વાળો કહે નાજભાઈ તમણા મોમાં હાકર. એમ કઈ ભોકા વાળાએ રસોઈ ઉપાડનારાઓને કહ્યું હવે આ રોટલા ગરીબ ગુજારને ખવડાવી દેજો અને કોઈ ન મળે તો કાગડા કૂતરા નાખી દેજો. વળી પોતાના દાયરાને કહ્યું ભાઈ વળો પાછા. ભાઈ મામૈયા વાળાના રગતના કહુંબા ભણ્યું હવે આપણને ન ખપે. અને ચોટીલાના જે અહવાર આવ્યા હતા એને આપા ભોકાવાળાએ કહ્યું કે રામા ખાસરને ભણજો, અમારી હદમાં પડ્યા છો અને મારી તો ખૂટલ કહેવાય તો તૈયારી રાખવી હોય એટલી રાખજો. 15 રમણમાં ચોટીલું ભાંગવાના અમે છીએ આવશું. આપા રામા ચડે ઘોડે ચોટીલો લઉં, તેથી મુંદિયાસરનું પાણી પીવું. ચડે ઘોડે ચોટીલો લઉં, આ તેથી પલંગે પથારી કરું. ભોકો વાળો પાછા વળ્યા અને આઈ સાતલીને કાંઠે લાંબી ડોક વાળા પાંચાળી કાઠીઓ કે ભણ્યું આ કાણું થયો ટોળું ત્રબકતું તું પાછું કે ગું. ત્યાં તો નદી અહવાર આવી ગયો અને કે છે આપા રામા આપા ભોકાએ કેવરાયું છે કે બા ચોટીલા ભેળા થઈ જાવ, 15 દીમાં અમે ચોટીલા ભાંગશું હો. એટલે કોક કે છે કે લ્યો આપા કાઢો કમાણી, બોલાવો ભોકા વાળાને, જુઓ કહુંબો ઝેર થઈ ગયો. આપો રામો કે આમાં કાણું બાવળીઓ ફાટું પડ્યો. આપણે આના માસ્યાઈ ભાઈ ને હણ્યો તઈ ઈ ભણ્યો ને રંગ કેવાય. ભોકોભાઈ દુશ્મન પણ ડાયો ભણાય, જો ધારે તો એની હદમાં પડ્યા છે આપણા વાહામાં ભાલા પરોવી દો. આપા રામાએ ભોકાવાળાને વળતા કેવરાવ્યું કે બા
ચોટીલ ન આવે એને દેવળ વાળાની દુઆઈ છે. ઓહો આવ ધનકુંડા ન ધરાય અને રણમાં ખેલે દાવ ભાગી ફોજા ભેડવે વાકો રંગ ચડાવ. કવિ કહે છે દ્રવ્યનો હંગરો કરતો નથી એમ રણ સંગ્રામનું ટાણું આવે પાછો હટતો નથી. ફોજ ભાગતી હોય એને પડકારી અને પાછી વાળે એને કવિ કહે છે જાજા રંગ છે. ઓહો ચોટીલાને તેદી ગઢ કોઠાની સગવડ નહીં એટલે આપા રામાએ બાવળ બોરડી અને ગોરડના તોતિંગ ઝાડવા વઢાવી ગામને ફરતી ગઢ જેવી વાડ કરાવી જેમાં ચકલું ન ફરકી શકાય હોય એવી આવવા જવા માટે એક જ ઝાંપો રાખ્યો. આરબ જમાદારની ત્યાં પાકી ચોકી બહારી દીધી અને પછી તો બરોબર 15મે દિવસે ચોટીલાની જે લાંબા ધાર છે એની ટોચે મુંદિયાસરના કાઠીઓના 3.5 ભાલા ઝબક્યા. વારાળા ઝાપ વારાળા ઝાપ વારાળા ઝાપ અને ભોકા વાળાના ભેડા ઢોલ ગડાડ્યા. ધેબાંગ 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 શરણાયુમાં સિંદુડા થયા ટેં કરતા. રણ શરણાયું વાગ્યું પાખરિયા કે કાણ સુરાને મુખ પાણી ચડે કાયરમાં પડે ભગાણ જીવે. રણ શરણાયું વાગ્યું અને પાખરિયા કે કાણ કઈ સુરાને મુખ પાણી ચડે ઓલા કાયરમાં પડે ભગાણ. ગામમાં ખબર પડી ગઈ કે ભૂકો વાળો ની આવી ગયા એટલે જે આડા અવળા ગયા તા એ મીંડા એકઠા થવા. દુશ્મનના હામૈયાની મંડી ચોટીલામાં તૈયારી થવા. બાપ એમાં એક બનાવ બને છે. આપા રામા ખાતરને 2 ભાઈ વચ્ચે એક જ દીકરો છે. એને હેડીના 25 જુવાનો ભેળા કર્યા અને જુવાનિયાને કહ્યું કે બાપુ કાકા હામા જવાની તૈયારી કરે છે ત્યાં આપણે જુવાન દાયરો કાકા હામી એક સડસડ લઈ આવી થોડુંક ધીંગાણું કરી આવી. આમ 25 લવર મુછા જવાનોને લઈ રામા ખાતરનો કુંવર જે છે ગામને ઝાંપે નીકળ્યો. એને આરબ જમાદારે રોકી દીધો. હવે કોર સાહેબ કહાં જાતે હો આપ? ભોકા કાકા હામી એક સડસડ લેવા. જમાદાર વાળો અને ખાચર એનું એક જ ગોત્ર એટલે કુંવર ભોકા વાળાને કાકો કે છે. કેવા પવિત્ર સંબંધ કહેવાય. जमादार के वो नहीं बनेगा, हमको मालूम है दरबार साहब को तुम एक ही बेटा हो तो हमारा सर पे पांव दे के जाइए. તેથી આરબો આપણા મુલ્કમાં આવતા બરોબર બેચાડાને ભાષા નો આવડતી, રાજમહેલમાં એનો પેરો જ રહેતો અને રાજાને મળવા જવું હોય અને આ ચોકીદારને કઈ પૂછે કે બાપુને મળવું છે, બાપુ શું કરે છે, ત્યારે એ લોકો કહેતા કે બાપુ સૂતી છે ને બાસા બેઠો છે. આમ બોલતા પણ ન આવડતું, પણ ખાનદાન એવા હતા કે થોડા પગારમાં ઈ મરી મટતા. હો ચોટીલાના ઝાંપાના ચોકીદાર જે આરબ છે એને બાપુ રામા ખાચરને ગઢમાં કહેવરાયું કે બાપુ તમારો એકનો એક દીકરો જાય છે કાળના ડાચામાં. આપો રામુ દણ કરતા એકદમ ઝાંપે આવ્યા અને કહ્યું દીકરાને બાપ તારે ન જવાય. પણ ભત્રીજે તો હઠ પકડી વેન લીધું. મોટા બાપુ તમે નહીં, મારા બાપુ નહીં, અને મારે ભોકા કાકાને જોવો છે, મને જાવા દ્યો. બાપ તારું ગજું નહીં, ઈ કાકો હુવાણે મહેમાન આવે તઈ જોયા જેવો છે, રણ સંગ્રામમાં જોયા જેવો નસે. માળા બાપ હઠ મેલ્યું દે. મોટા બાપુ હવે અમારે જુવાનને ધીંગાણે ચડવાના વારા હોય, કોડ થાય, કાણાહાટું ના ભણતા. ચોટીલાની ધરતી દુશ્મન દબાવે તઈ હું કેમ હાંખી રહું. બેટા જાયા કમણગણ આવ અને અવગુણ કવણ મુવા. ઉભા ધરંગા પણી ગંજી જાય અવરા. દીકરો જલમો
એમાં હું ગુણ થયો અને મરી ગયો એમાં કયો અવગુણ થયો. જે દીકરો જીવતો છે અને દુશ્મનો ધરતી દબાવી દે. વાહ દીકરો કહે છે બાપુ 100 વાતની એક વાત, મારે કાકા હામું જાવું છે. બેટા કાઠી રજપૂતના દીકરા રોગનો ભોગ થઈ ખાટલે પડીને મરે ઈ કરતા ધીંગાણામાં કાયમ આવી જાય ઈ હાથ થોકે હારું છે. પણ તું અમારી આંધળાની એક જ આંખ તને કિંક થાય તો દીકરા અમારા બારે બુડે હો. તૂટો માટો પાંગળો જે ઘર પુત્ર ન હોય, દીવા કેરી જો તમે ધબક લઈ અંધેરો હોય. ડુંગરની ખડકે ઉગ્યો તું ઝંખો ભાણ, પુત્ર વિનાના માનવીડા એના ઉના બળે મહાણ હો. એ બધું ઠીક, પણ અમે તને 6 મહિનાથી પરણાવ્યો છે અને બાપ દીકરા તને કિંક થાય તો ઈ બાપડી ગભરૂડી જેવી બાઈ હાલી આવે છે એને બહુ કી કાઢવો. કુંવરને ઘરેથી કાઠીની દીકરી હજી પહેલું આણું વળીને સાસરેથી આવ્યા છે. હો વાત પહોંચ્યા બાઈ પાસે. બા તમારો ધણી ધીંગાણામાં જાતા પણ તમણા મામા તમણું બાણું દઈ અને રોકતા. કાઠીઓમાં સસરાન મામો કે સાચું. કુંવરને ઘરેથી બાઈએ આપા રામાને કહેવરાયું કે મારી વ્યાધિ મામાને કંઈ કરતા નહીં, મારા વ્રતના રખોપા સૂરજનારાયણ કરશે. અને હવે મારા ધણીને ધીંગાણામાં જાતો રોકે એને માં ચામુંડાની દોહાઈ છે. અને કાઠીને કહેજો કંથારણમાં જાય કે ભાગીને નો લજાવ. ભાઈ ભાઈ રૂળી આવે તો બગતી છે મરદારી મજા. વાહ વારુજી કેવો સમય હતો બાપ. પોતાના પતિને વિરાંગનાઓ કહેવારતી કે મારજો કે મરજો પીયું. ઓહો નદેજો પીઠ લગાર નકર સાહેલી મેણા મારશે તું તો કાયર કેરી નાર. અપોરામ કે હા બસ પતું ગઈ વાત. જોગમાયા જેવી બાઈને મુખેથી અને જોગમાયાની ધરાય. જાઓ દીકરાઓ, જેના પરિણાના મીંઢોળ પણ હજી કુળદેવ પાસે ગોવિંદભાઈ છૂટ્યા નતા એવા આપા રામા ખાતરના કુંવર 25 ઘોડે અહવારે ભાલે આબ ટેકાવતો ભોકા વાળાએ લાંબા ધારે આવતા જોયો. હો ભોકો વાળો કે બા ભણ્યું તું કમણ આપા રામના કટક તો વડા હોય. એ કાકા આપા રામાનો ભત્રીજો. આહા બે ભાઈ વસાળે એક જ દીકરો તો માળો પણ ભત્રીજો. પણ દેકરા તું હું વળી નહીં. તારા બાપને મોકલ પાછો જા. ઓહો કેવી નીતિ હતી આપણી ધરતીની. અટાણે કોઈ દુશ્મનના દીકરાને હાજો નરવો જાવા દે ના જવા દે. જીવ તો પાછો જા. અને તારે આ વઢ્યાની વેળા જ નહીં રહે. તારી માં તું પરદેહી પ્રોણ લો. કોણ કે કાકા તારી દયા ખાવા મારા બાપુએ મને હામો નથી મોકલ્યો. હું અઠ કરીને પરાણે આવ્યો છું. મરદ થયા નકર તું અમારાથી બીજો ગણાયો. બેટા હું ભોકો કાળથી ડરું નહીં. ભોકો પાછા ભરું આ ભરો મંડળ ઉલટે. ભોકો પાછા ભરું આ પ્રથીરો પીઠ પલટે. ભોકો પાછા ભરું માદા રત્નાગર મૂકે. આ ભોકો પાછા ભરું તો અળ પર ભાણ ન ઉગે. ભાઈ ભાઈ પણ દીકરા આપણે જે ધીંગાણું થાય એમાં તું મોહે મારી નાખતો તારી બહાદુરી વધે. અને હું તો હે મારું તો મેં ડેડકું ડાંચ્યું કહેવાય. આટલી વાત સાંભળતા કુંવર પોતાના કાઠીઓને કે છે કે કાકો ભલે બકવાટ કરતો કરો ખા પેલો આપણે પછી કાકો લડશે નહીં ક્યાં જાય.
લવર મછા દૂધમલિયા પાંચાળી જવાનો જેમ સોરઠના લોઢાની લાઠું જેવા કાઠીઓ માથે હુમલો એ કરવાન માથે અડપ્યા, પણ ત્યાં તો પોપટના ઘેરા માથે જેમ બાજ ત્રાટકે એમ સોરઠના પંજાદાર કાઠીઓ લાંબા ધારેથી ઉતરી અને ચોટીલાનો જવાન ઉપર તૂટી પડ્યા. તમામને બરસીની અણી વીણી લીધા હો. ઓહો. રામા ખાચરનો કુંવર જ મરાણો આમ હો. એટલે ભોકો વાળો કે ગજબ થયો, ધીમ ઢાળી નાખ્યું. પણ પછી પોતાના કે પારકાના ભેદ ગણ્યા સિવાય તમામને માથે ખીનખાપના તાકા ઓઢાડી ભોકો વાળો મુંજિયાસર ભેળા થઈ ગયા હો. ચોટીલે ખબર પડી કુંવર કાયમ આવી ગયા. એટલે આપો રામો કે ખબરદાર, કોઈને રોવું નથી. મારા દીકરાએ માં ચામુંડાનું બહેણું જે છે એ ઉજ્જવળ કર્યું છે. તો રણરિયા મરોય, કવિ કે છે રણરિયા મરોય રોને રણ છાંડી ગયા. મુવેજ મંગળ હોય ઓ રણ મચિયા રખાયતના. તો સામે પગલે રણમાં રોકાઈ જાય, એની પછવાડે રોતા નહીં. કઈ રોવું કે ની પછવાડે ભેકણા તાડીને ભાગ્યા હોય એની વાહે રોવાય હો. રામો ખાચર લાંબા ધારે આવે ત્યાં ન્યા લોથ્યુના ઢગલા પડ્યા છે. પણ કેવી રીતે ગોવિંદભાઈ કે હેઠ મુંજિયાસરના જણ ઉપર ચોટીલાના જવાનો છે, આવી રીતે હો. ઓહો. ગરદા ઉડે છે. મેઘાણીજીના શબ્દોમાં ઠારો ઠાર ઢૂંઢને માથા રે, ઠારો ઠાર ખાંદણા રાતા. વાહ વાહ. લાખેણા વીરની હો લોથ સૂતી સંસાર વિસામે, ઓહો. એ સુના સમદરની પાડે. આપા રામાએ પણ શત્રુ મિત્રના ભેદ ગણ્યા વિના સૌની બેન ક્રિયા એક હારે કરાવી હો. આમ કોરનું પાણી ઢોળ ગયું એટલે વળી રામા ખાચરે મુંજિયાસર વાવડ મોકલ્યા. આપા ભોકા વાળા તમે આવ્યા, હવે અમે આવી છીએ. પણ આ વખતે તો એમ કરવું છે કે એક કાઠી તારો અને એક કાઠી મારો, અને છેવટ હું અને તું ઈ બે સંગ્રામ ખેલીએ, અને બાકી જે ઉગરે ઈ કામે આવેલાને દેન દઈને નોખા પડે એમ મર્દની રીતે રણ ખેલીએ. ભાઈ તેદી કેવી રણનીતિ હશે અને અત્યારની કેવી અનીતિ જુઓ તો કરા. સ્વર્ગ જેવા શહેરો હોય એના ઉપર અણુબોમ્બ ઝીકી અને અનેક નિર્દોષના જાન અને મિલકતો એના નાશ થાય છે હો. તો સ્વર્ગ કરે શમશાન, જબરા ગોળા ઝીકીને ઈ વખાણવું વિજ્ઞાન એને કેવી રીતે કાનિયા. જાપાનના હિરોશિમા અને નાગાસાકી એની અમેરિકાએ કેવી દિશા કરી હતી. આપણા જૂના યોદ્ધાઓ રણ મેદાન નક્કી કરી અને પછી ત્યાં લડતા, એટલે અન્યને નુકસાન ન થતું હો. આ ભારતની યુદ્ધ નીતિ હતી હમણાં સુધી હો. આ વાર્તા એનો પ્રત્યક્ષ દાખલો છે. ભોકાવાળાએ કાગળનો જવાબ વાળ્યો કે બા તમે ગઢપણની ફેરવણી કરતા નહીં, અમે જ બીજી દાણ ચોટીલા આવી હું. આપો રામ કે તો અમારે ઘર બેઠા ગંગાજી બહુ સારું. પણ આ વખતે 15 દીએ આવે એવો ઠરાવ નથી, મહિને આવે 2 મહિના થઈ જાય. પણ બાપલા હવે તો ઢાલ તરવાર બાંધે એવો ચોટીલાનો જણ ક્યાંય 12 ગામ રહેતો નથી. રાત પહેલા તો ગામમાં આવી જાય છે. ભોકાવાળાની વાટું જોવાય છે, આજ આવશે કાલ આવશે. એમાં એક દિવસને સમય આપો રામો પોતાના ઘેરેથી જે આપણા આઈ કહેવાય જે કાઠિયાણી એની પાસે આવીને કહે છે કે હે કાઠિયાણી, હવે જીવતરના ભરોસા થોડા છે. ભોકા અરે મોતનો મામલો મચવાનો છે. દીકરો તો હરગાપણને કેડે ગયો અને એક દીકરી ગીગીબેન છે, એના પીળા હાથ આપણે બેઠા છીએ ત્યાં કરાવી લઈ. પિતરાયુને હાથ આ ધરતી ગયા પછી ગીગીને કરિયાવર કરે ન કરે કોને ખબર છે. મરણ પરણને ઠેલતું આવે છે કાઠિયાણી. દરબાર વાત સાચી છે, પણ ગીગીના વિવાહ વખતે જો ભોકો વાળો આવશે તો વિવાહમાં વગન થાય. ના 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 ના,
અઠિયાણી ભૂકો વાળો દુશ્મન છે, પણ ડાયો દુશ્મન છે. લગન ટાણે કેદીક આવી જાહે તો લાંબા ધારે એને રોકશું, રોટલા ને ખીચડું મોકલશું, અને ગીગીના વિવાહ પચા કેડે પછી ભરી પીહું. દરબાર, તમને વિશ્વાસ આવતો હોય તો આદરો ગીગીના વિવાહ. આમ રામા ખાતર ઉપર ભોકા વાળા જેવા ભયંકર વેરીના ઢોલ ગડેડે છે, અને વચમાં દીકરીના વિવાહ મંડાણા. ગોવિંદભાઈ, ઓરડાઓને ગાર ગોરમટી અને ધોળ થયા, માંડછાણ થી ઓરડા જે છે ચોટીલાના દરબાર ગઢના મીંડા ઝળહળવા. બેનના કરિયાવરમાં બોટાદના પટારા, ડાબલા, ચાકળા, ચંદ્રવા, લુગડા, લતા, ઘરેણા, ગાંઠા, માલ, ઢોર વગેરે ઈ બધું તૈયાર થયું હો. એક ફકત બલોયા બાકી રહ્યા. તેથી હળવદ શહેરની દમદમ સાહેબી પાંચાળમાં પહેલો નંબર, અને હળવદનો મણિયારો વખણાય. બોલવાની જોડી ત્યાંથી આવી, દોરાવા હાંકડા થયા. બીજી જોડી આવી, ઈ પોળા થયા. બાપા, મણિયારો જે છે ને ઈ માપે જ મોકલતો બોલોયા, પણ નાના મોટા થતા એનું કારણ બેન બહુ જ ડાયા સમજણા હતા. હોય નાની પણ એની અકલ વધુ. બેનને થાતું કે વખતે આ અવસરે જ બાપુ માથે દુશ્મન આવશે, ઈ ચિંતામાં લોહી ઘટી જાતું, એટલે બલોયા મોટા થતા. અને પોતાના લગ્નના અવસરનો આનંદ યાદ આવતા બેનનો દેહ પ્રફુલ્લિત બની જાતો, એટલે કાંડા સુધી ઉમટતું લોહી, એટલે સાંકડા બલોયા થતા. બીજું કઈ કારણ નતું. હો, હળવદમાં મોતીચંદ નામનો વાણિયો, મૂળ ચોટીલાનો, પણ હળવદમાં એનો વેપાર સોત, લાખોનો આસામી, પણ રામા ખાતરના ખોરડા હારે જુનવટનો નાતો. વાણિયો ખરો પણ ખાનદાન હો. તુલસી બાહ સપૂત કી જો સપને में अड जाय, जीवत निभावे आपकू फिर लड़कन को के जाय. મોતીચંદ શેઠે કહેવાયું ચોટીલે કે હવે બલોયા જો નાના મોટા થાય તો ખમા બેન હળવદ પધારી જેવા જોઈએ એવા બલોયા ઢાંઢા હજી ધરમાં ઉભા હોય તા મણિયારો ઉતારી દે. હિંગળો ક્યું વેલડું જોડાણું, એમાં ગીગીબેન બેઠા, બે કાઠીને બે સિપાઈ વળાવી આ તરીકે આપ્યા, અને કહ્યું દીકરીને, બેટા જા હળવદ, તું બલોયા પોતે લઈ આવ. આપણા જૂના કામદાર છે મોતીચંદ શેઠ, એને ઘેર થોડીક રોકાય અને પછી વયા આવજો. ગામને પાદર શેઠ તારી હામાં આવશે. બેનની વેલ ઉપડી જ્યાં હળવદ આવી દાણા તાં બરોબર શેઠ હામાં મયાન બોલ્યા, બેન નારાયણ, મામા નારાયણ હવ નરવા છે ને, તમારા પરતાપે ગગડાટીયું કરીએ છીએ. શેઠ વેલડાની હારે હાલી નીકળ્યા. આવે હળવદની બજારમાં મણિયારાની દુકાન પાસે વેલ ઉભી રહી. બેન પોતે ગીગી બેન ઉતરીને મણિયારાના હાટમાં આવ્યા. દુકાનમાં અસલ હાથી દાંતના ચૂડલા ચળકે છે, કસુંબલ રંગની જાઈ છવાઈ ગઈ છે, જાળા. કાઠી કન્યાના દેહની ચંપકવર્ણી કાંતિ આ રંગની છોડ્યુંમાં જાણે નાઈ રહી છે. વસંતનો ખાખરો કેહુડે ખીલ્યો હોય એવા શણગાર બેનને અંગે ઓપી રહ્યા છે, અને નિર્મળ નજર વાળો મણિયારો ભાત ભાતના બલોયા બેનને બતાવી રહ્યો છે. એમાં ગોવિંદભાઈ શું બન્યું? ગીગીબેન જેમ બલોયા પહેરીને ઉભા થયા ત્યાં તો એની ઉપર જાણે ઓછાયો પડ્યો હોય એમ ઝબકી ગયા હો. મુખલાલ ચોળ થઈ ગયું અને કે છે, મામા હાલો જટ વેલડું જોડાવો, હવે અહીં રહેવું નથી. કારણ હળવદ ઠાકોર સાહેબ ઘોડે ચડી ત્યાંથી નીકળ્યો તો બાગડદા, અને જેમ મણિયારાની દુકાન એની પહોર આવે અને ગીગીબેન ઉપર આની દ્રષ્ટિ ગઈ, આ દ્રષ્ટિ જાતા થંભી ગયો. આહા, વાહ રૂપ! મોતીચંદ શેઠને ઓળખી ગયા. ઠાકોર શેઠ ઓરા આવો. શેઠે હાથ જોડી હળી કાઢીને કહ્યું, અંધાતા ફરમાવો. પાઘડીના આટા શેઠની ડોકમાં આવી ગયા. ઠાકોર કે કોણ મહેમાન છે? બાપુ, અમારા જૂના દરબાર ચોટીલું રામો ખાસર એના દીકરી બલોયા ઉતરાવવા પધાર્યા છે. ખબરદાર, એ અમારા મહેમાન છે.
એને વાળું કરવાનું આજે આપણા ગઢમાં છે રાતે. જો જાવા દેશો તો તમારા મકાન તોપે ઉડશે. એટલું કઈ ઠાકોર ઉપડી ગયા પોતાના દરબાર ગઢમાં એ વખતને માથે. ગીગી બેન આ ઠાકોરની કુડી નજર કળી ગયા અને કહે છે, મામા મામા કમણું તો ઈ. બેન ઈ આ શહેરનો રક્ષક નહીં પણ ભક્ષક રાજા હતો. શેઠ બેતાડા બાઘોલા જેવા થઈ ગયા હોત. ગીગી બેન કે મોતીચંદ મામા મને હવે ચોટીલા ભેળી કરો. બેન બા હવે ચોટીલા ભેળા હમણાં થઈ રહ્યા. બાદ જેમ ચકલીને પકડે, ઘવાયેલી હરણીને જેમ શિકારી પકડી લે, એમ હવે જો નીકળશો તો રાજ સાહેબની 1200ની ફૌજ તમને ઝાલી લે. મામા મારે કિસે જાવો, ભોંબીજી ભાળેલ નહીં ઓહો. અને કો જાવું કિસે મેલાતી સે ન્યા બેઠા રે છઈ બાનરા. હાલો આપણે ઘરે. બેન શેઠ પોતાના વચલા ઓરડામાં ગીગી બેન ને શેઠે ઉતારો દીધો. બે અહવારોને વાવડ દેવાન માટે ચોટીલા રવાના કર્યા. હો કે આમ બન્યું છે, શેઠ પોતે શ્રીમંત હતા, બે આરબ પગારદાર રાખે. એને શેઠે કહ્યું કે તમે આરબના બચ્ચા કેમ? હા હમ આરબો કા બચ્ચા. વાત સાંભળી છે કે આરબનો ગગો જેનું અનાજ ખાય એને માથું આપે. કેમ? हाँ अरबों का बच्चा जिसका अन्न खाए उसको सिर देता है. કે તમે મારી નોકરી કરો છો પણ કોઈ દી માથું તો દીધું નહીં. અબે શેઠ એસા બખત આવે તબ દેવે ને. વાણીએ બે આરબને સમજાયું કે આપણા જૂના દરબાર રામો ખાતર એના દીકરી આજ આપણે ત્યાં મહેમાન છે અને આઈનો રાજા રાતે એને તેડી જાહે. બોલો શું કરશું? પણ સાંભળતા તો આરબના બચ્ચા જનૂનમાં આવી ગયા અને બોલ્યા કે શેઠ भर दो दारू का माबर और लाव गोलियां. राजा तुम्हारे डेले में दाखिल होवे અને એને બંદૂક નો મારી તો અમારી જનેતા આરબાણી નહીં. શાબાશ શાબાશ અસલ સુરવીરના દીકરા. શેઠની ડેલીના કમાડ કીચડું થબાટ કરતા દેવાઈ ગયા. ભોગલને હાંકડું ભીડાઈ ગયું, કોષને પાણાના ઠંકણ ભીડાઈ ગયા. ગીગી બેન ને શેઠ કે બેન બંદોબસ્ત કર્યું, આટલો કર્યો છે, પણ બેન કે છે મામા મારું કાણું થાહે, હું જીભ કરડીને મરીશ. જુઓ બેન બે આરબ, પછી હું શેઠાણી, દિવાળી માધ્યો, બે બાળકો, એટલાના લોહી રેડા હે. પછી તમે રાજ સાહેબ નું મોઢું ભાળશો, પછી તો બેનું વાણીઓ છો. મામા 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 તું વાણીઓ કહેવાનો મહાશુરવીર હો. પણ તમે રાજ સાહેબના લશ્કર સામે બધાય ચટણી થઈ જાહો. મારા બાપુને ચોટીલેથી આવતા વાર લાગશે, એટલી ઘડી હું કરશું. ચતુર્વાણીઓ બેનની વાત સમજી ગયો, ઉપડ્યો, પછવાડેની બારીએથી ઉતરી અને બજારે આવ્યો, પોતાના ઘર પછવાડેથી. અને કોઈ લોટકો જુવાન ને જુએ એટલે કે એ જુવાન ઓરાય ઓરાય ઓરાય. કે શું કામ છે? આપણે તારે નોકરી કરવી? એક જ રાતના રોકડા 100 રૂપિયા પતાહા જેવા હવારે ગણી દઉં. સામો માણસ પૂછે કે શેઠ રાતમાં 100 રૂપિયા, તે એમાં કામ શું કરવું? તો કે ધીંગાણું. અરે તારા રૂપિયામાં મેલ ટાંડી. કઈ જુવાન ચાલતો થાય. 2-5 ને જયારે શેઠે પૂછ્યું તઈ પોતે પાછું વિચાર્યું કે હું માંડો કરવા. જો રાજ સાહેબ ને ખબર પડશે કે વાણીઓ લશ્કર ભેળું કરે છે તો મારા મકાન સામે તોપું મંડા હે. હવે જો કોઈ આડફેટું ભટકાઈ જાય એને લઈ આવું. શેઠ આગળ ચાલ્યા, નદીમાં ઉતર્યા અને પછી પોતાના મનને કહે છે કે એ જીતવા અટાણે વેપારી મટી જાજે, હાંસલ ખોટ હવે ગણતો નહીં. અંતકરણથી પ્રભુને પ્રાર્થના કરે છે, હે મારા નાથ આ ગરીબ વાણિયાની લાજ રાખજે. વાત સાચી છે હો. શેઠના લાખો રૂપિયા અટાણે કામ આવે એમ હતા નહીં હો, અને આવે ટાણે તો જોધા હોય ઈ જ કામ કરે. શેઠની
અંતકરણની સાચી પ્રાર્થના પ્રભુએ સાંભળી. એટલે નદીમાં જે કેળો ઉતરે એમાં ગોવિંદભાઈ ચિત્તોડના નાગડા બાવાની જમાત દેખાણી હો. ઓહો. પણ આ પહાડી મેવાડી કાયાઓ ભોરી લટુવાળા ભસ્મે ઈ વખતને માથે લપેટેલ દેહ પણ મરતા આંજા હોય એવી લાલ ઘૂમ આંખો, એવા 400 બાવા, કોઈ ઘોડે, કોઈ પાળા, મંત હાથી ઉપર, અને પાછા બધા હથિયારધારી. કોઈ પાસે ત્રિહુળ, કોઈ પાસે ગદા, કોઈ પાસે ખડક, કોઈ પાસે હાંગ, બરસી, વાહ. મુગદાળ, ડોકમાં મોટા પારાવની માળાવું કોકને ફટકારી હોય તો પહાડા ભાંગી જાય હો. ભાઈ ભાઈ. શેઠે દૂરથી નજર કરી. શેઠે બાવલિયા મલકના માલ મલિંદા ખાઈને કતડુક્યા થયા. હવે તો ગગા લાગમાં આવે તો કરી નાખું. શેઠ 400 ઘોડાની જે પ્રાસેટ બોલે છે એમાં વચમાં પ્રવેશા. બાવલિયા કે કોણ હાવ, ઘોડે કી લત લગ જાયગી. નો લાગે, અમે નાના મોટા એમાં થયા છીએ. આ તમારું ટોળું એને શું કે? હવે બનિયા टोला नहीं है, वो साधवन की जमात है. ठीक 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 ठीक. एनो कोई ऊपरी होय, हाँ उसको मंत कहता है. એટલે મંત તમારી સાથે હોય કે બીજે બેઠા હોય? હવે देखो सेठ जी, वो हाथी पर विराजमान हुए, वो हमारा मंत है. શેઠે महंतની સામે હાથ જોડી અને બોલ્યા, બાબુ નમો નારાયણ. नमो नारायण. कौन हो बच्चा? अवाणिया छी. क्या कुछ काम है? ના ના, જરા કબજિયાત થઈ ગઈ છે એટલે ફરવા નીકળ્યો છું. પણ ગુરુદેવ, દિવસ જડવજડ છે, અટાણે ક્યાં પધારશો? હવે देखो सेठ, हम लोग आज डंडी है तुम्हारा राजा की पास से, हमारे पक्की रसोई लेनी है, चकाचक लड्डू. મનમાં કે લે, કાચી રસોઈ તો ગગાવને ભાવે નહીં. બાપુ મારી વાત સાંભળશો? જો અમારા ગામનો રાજા છે લોભિયો. કેટલી મૂર્તિ છો? देखो सेठ, 400 મૂર્તિ है. બાપુ 800 મૂર્તિઓનું કહેવો તઈ માંડ 400 નો કાચો સીધો મળશે. એટલે મંદ કે હવે બનિયા તેરે ક્યાં સાધવન કો ભોજન દેના હૈ? અમારે આંગણે સંત ક્યાંથી પધારો. જેમ બીજા સાધુ ને પૂછું, એવો સેठ रसोई देता है, जाना है, हाँ हाँ उसमें क्या बड़ी बात, चलो राम जी के चलो राम जी. आ વાણીએ 400 નાગા બાવાને ઘર પસવાડે થી વાડામાં લઈ આવી ઉતારો દીધો. હાથી ઘોડાને માટે ઘાસ અને ચંદીના ઢગલા કર્યા. ઘીના કુડલા, ગોળના માટલા, લોટની ગુણ્યું ઠલવાઈ ગયું. બાવલિયા માત્ર ઢુંગે ઢુંગે રસોઈ વેચી લીધી. હવે બનાવ કાલી રોટી, માલપુવા બનાવી એની રસોઈ, એના નરસંગને ભોગ ધરાવ્યો અને પરથી 400 બાવા પતરા વળિયું પાથરી બેઠા જમવા. જેમ દેવળમાં વાંદરા કંડાર્યા હોય એમ. 2 દિવસના ભૂખ્યા એટલે ખાતા ખાતા પોરો ખાય અને પાછું વળી મંડે ખાવા. શેઠે જાણ્યું બાવલિયા તૃપ્ત થયા એટલે આવ્યા મંત સાહેબ પાસે. એને પરિક્રમા કરી, પગને અંગૂઠે પોતાની આંગળી અડાડી, આંખોને જીભે એની ચરણરજ લીધી શેઠે. અને પછી કહે છે, બાપુ કાંઈ હુકમ? દેખો સેઠ થી ગાંજા સુક્કા ચાહીએ. મહેતાજી અધવણ ગાજો, અધવણ જરદો, કરો ઢગલો. ગાંજો સૂકો આવતા જોડિયું માંથી વેંત વેંતની ચલમું લઈ હથળીઓમાં ગાંજો સૂકો મેળવી ચલમુમાં ભરી બાવળની કોલસી ઉપર નાખી અને કાંઠાની કુંડલીથી દાગવી અને જેમ 1 2 અને 3 સટો બાવા એ ગાંજાની લીધ્યું. ચલનું ઉપર તાપ મંડ્યા થવા અને બાવા માતરની દાઢીઓ અને મૂછું ફારાક 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 મંડી થવા. ટૂંકામાં બાવાઓને મોજલા હિલોળા આવે, દીકરા દેવા થઈ ગયા. શેઠે જાણ્યું સાધુઓ લહેરમાં છે. હોળી મંત પાસે આવ્યા છે, પરિક્રમા કરી અને કહે છે, બાપુ આપની આજ્ઞા થાય તો થોડોક આપણે બે સત્સંગ કરી. अच्छी बात सेठ, दुनिया को सत्संग कराना वो साधवन का धर्म है. तेरे कुछ पूछना हो तो पूछो. हैं बापू રીહ तो नहीं करो ने. सेठ क्रोध करे वो संत नहीं. बराबर कहनारा कह दिया. હે મહારાજ, તમે સાધુ લોક દુનિયાનું ખાવ, અનાજ, અને મલકને હલ્લે હું મારી દો.
अबे सेठ, हम दुनिया का अनाज लेके सबका कल्याण इच्छे, भजन करे तब करे, व्रत करे तब तीर्थ करे। देखो हम हरिद्वार, केदारनाथ, बद्रीनाथ, कैलाश, अयोध्या, काशी, प्रयाग, जगन्नाथ, उज्जैन, पंढरपुर, द्वारका, ऐसे गंगा, यमुना, गोमती, कावेरी, कृष्णा, भीमा, तुंग, भद्रा, सोमनाथ, द्वारका, ऐसे सब तीर्थ हम 3 बखत ढूंढत फिरत आया। વાહ મહારાજ વાણી ઓળી મંત ને પરિક્રમા કરે અને કહે હે બાપુ, એ બધું તો ઠીક, આ તમે કરતા હશો, પણ તમારે કેની અરે વેર હોય તે આવા હથિયાર રાખો છો? ત્રિહુળ કોકની ફંજમાં પરોવ્યું હોય તો હરવું જાય, હાંગ ને બરસીન તડવાડ ઘોકાવે તો લોહીની તરરાતી ફૂટે, ગદાવું કોકના પેટમાં ફટકારી હોય તો ફટ દઈને પેટ ફૂટી જાય। अबे बनिया, हमारा हथियार रखने का क्या कारण है? सुनो। बापू क्रोध किया बिना बुलाओ। देखो सेठ, जहां धर्म की हानि होवे वहां सिर देना पड़ता है। सेठ के दूसरा गौ हत्या होवे वहां भी लड़ाई करनी पड़ती है। सेठ के बे तीसरा जहां अबला की स्त्री की लाज लुटाती होवे वहां भी हथियार चलाना पड़ता है। जो बापू, धर्मनी हानि અમારા મુલકમાં નથી, કોઈ ગૌ હત્યા કરતું નથી, અને અબળા અથવા સ્ત્રી એની લાજ કોઈ તમારા હગામાં હોય એને માટે લડો કે કોઈ પણ સ્ત્રીને માટે? अरे सेठ, क्या बकते हो? हम त्यागी है, हमारे कौन सगु, कौन बेटी, कौन माँ, कौन दीकरी, सारे संसार की माँ बहन बेटियां वो हमारी माँ बहन बेटियां है, किसी भी ठिकाने अबला की लाज लुटाती हुए वहां लड़ाई करनी पड़ती है। तो ही बापू मारे घिरे जेवो गड़बड़ गोटो થઈ ગયો છે। શેઠે મંતને ટૂંકામાં બધી વાત સમજાવી। હવે શેઠ, तुम्हारा अन्न हमारे उधर में है। महंत धोमचक થઈ બોલ્યા। હવે खंडानंद जी, गिरिराज प्रसाद जी, पहाड़गिरी जी, हनुमतलाल जी, भैरवानंद जी, गड़बड़ानंद जी, लो हथियार, हो जाओ तैयार। इस गांव का राजा रक्षक हो के भक्षक हुआ, उसको दंड देना वो ही अपना धर्म है। जय नरसंग, जय नरसंग कहता तो 400 नागड़ा लड़वैया तैयार થઈ ગયા। શેઠ કે બાપુ ઉતાવળા થાવ માં, તમે સુડવી એની દીકરીના દીકરા, સંત સોહે मैदाना, उनको नाही घोर मसाना। तो હું કહું એમ કરો, कारण राजा ने खबर पड़શે કે વાણિયાની ડેલીએ નાગા બાવાની ફौज છે તો તોપુ પરબારી ઢરડા है મારા મકાન ઉપર, એના હુસા કાઠા है અને તમારી ફાંજુમાંથી માડા માલપુડા ડફોડફ નીકળી જાય। 400 બાવા એને પછવાડેથી શેઠે ડેલી લઈ આવ્યા। ફળીમાં હામ્યા એટલા ફળીમાં, અને શેઠે આરબોને કહ્યું, ખુદા તાલાએ તમારા જેવા 400 સુરવીર દીધા। या पाक परवरदिगार सबका अल्लाह है ने। શેઠે ત્યાં પણ ગાંજા સુકાના ઢગલા કર્યા। એટલે બાવલિયા કે ઓમ ગિરનારી સાઠ ભૂતનાથ કહેતા ઉપરા ઉપર ચલમું મીડા દાબડવા। પછી તો ગોવિંદભાઈ એને એમ થયું કે હવે એક જ રાત જીવવું છે, હું કામ થોડો ગાંધો પી। વાહ ભાઈ ભાઈ, બાવાઓની સભામાં મહાભારત એના ભીષ્મ અને કર્ણ પર્વ એની કથાઓ મંડાણી હો। શેઠને થયું કે હવે મરે તોય મુક્તિ છે। આરબ ને બાવા આટલા લડશે તા ચોટીલાનો દાયરો આવી જાહે હો। લાખ વાતે આવ્યા વિના રહે નહીં હો। બાપલા ઈ વાત ન્યા રહી, અહીં ચોટીલે તો આનંદ મંગળ વર્તાય છે। તા હળવદ થી સ્વારો આવ્યા અને કહ્યું, ગીગી બેન હજી તો શેષ ને ઘેર છે, પણ રાજ સાહેબ એને વાળું કરવા રાતે તેડી જાહે હો। સાંભળતા આપો રામો કે અરે રામ રામ રામ, દીકરીને હવે થોડી મરવા દેવા હે ભા, હાલો હળવદ માથે। પણ જેમ દાયરો હળવદ માથે જવાની તૈયારી કરી રહ્યા છે, તા લાંબા ધારે ભૂકાવાળાના ઢોલ ગડાડ્યા, ધીબાંગ ધીબાંગ ધીબાંગ, અને વાવડ આવી ગયા કે આપા રામા આવો અમારી હામા। ભણ્યું મને કાઠિયાણીએ ભણ્યો તો કે દરબાર વિવાહમાં વગન ન થાય થયું હો। વેળાવટ મેં જગ હશે અને દોખી પૂરે આશ, ચોડ દિયાડા કંદ પર હોય એમ 50। હવે જો દીકરીની વાર કરવા જાય તો દુખી એટલે દુશ્મન ગામ ભાંગે, અને એને ધીયાણું દઈ તો દીકરડીન માથે કભાત થાય। હળવદમાં કામ કરવો, દાયરો મુંજાઈને બેઠા હો।
હસું તો દંત પારખે, રોવ તો કાજલ જાય. ઓહો. મન કો મન મેં જુરણું, ઘણ લકડી કું ખાય હો. લાંબા ધારે ભોકો વાળો કે છે, બા રામની મઢીએ કાગડા કાં ઉડે, ચોટીલો કાં ઉજળ દેખાય, કેમ કોઈ આવતું નથી? આપા ભોકા, આપા રામાને ગઢપણ છે ને, એટલે બેક વર્ષ સંસારના હવાદ લેવાનું એને મન થઈ ગયું હશે. અર્જુન અને રાવણ અને દર્જન અને વિક્રમ રાજા જેવા પણ મોતથી બીનાતા હો. ના બા, હું રામાને ઓળખું છું, એનો જીવ ઓળે ન જાય. નાજભાઈ, ગામમાં જરાક ડોકાઈ આવો તો. નાજભાઈ ગઢવી ભાલા માથે પછેડી ઢાંકી ગામ તરફ હાલ્યા. તે દી ભાલા માથે વસ્ત્ર ઢાંકીને આવે એને માથે ઘા ન કરતા વિષ્ટિકાર લેખાતો. અટાણે તો બુંગણ ઢાંકીને આવે તોય ઉલાળી મેલે. ના તો દાંતી આપા રામની ડેલી આવ્યા, પણ દાયરાના મોઢા માથે નૂર નથી, કાળા ધબ થઈને બેઠા. ગઢવીને બધું કરીને મળ્યા, કહુંબો લેવરાયો. પછી નાજભાઈ કે આપા રામા ભોકો વાળો તમારી વાટ જોવે છે. હા બાપ, ઘડી બગડીમાં અમારા જણ આવે એટલે ચડીએ થઈ, તમને વાટ જોવારી એનો અફસોસ છે. પણ ના જો દાંતી ચારણ છે ને મનમાં વિચારે છે કે ચોટીલાનો દાયરો કાલથી પણ ડરે નહીં, ખોટી થાય નહીં. કાંઈક પણ ડાયરમાં કાળું લાગે છે. ગઢવી ત્યાંથી ઉભા થઈ ઓરડે બાયુ પાસે આવ્યા, પણ ન્યાય ઉદાસીના ઓળા પથરાઈ ગયા છે. ગઢવીના બાયુએ ઓરાણા લીધા, ગુંજ બેરા દ્રવ્ય ગંધળા, જુજણ વેળાનંદ રાજ દ્વારે વેંડળા, સો લક્ષણ કવિયન. નાજો દાંતી કે છે, ભણ્યું આઈમાં ચોટીલાના ધણીને કાણું થયો, ભોકાવાળા સામે આવવામાં ગળચવા ગળે છે. પણ ત્યાં તો આઈ માની આંખોમાંથી દડ 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 આહુની ધાર થઈ અને કે છે, નાજભાઈ અમારે માથે આબ ખડેડ્યો છે. જે દીકરીના વિવાહ કરીએ છે એ દીકરી હળવદ બલોયા લેવા ગયા છે. ત્યાંના રાજાની કુડી નજર બેન ઉપર પડતા આજ રાતે વાળું કરવા તેડી જાય. હજી તો વાણિયાને ઘરે છે, પણ રાજા જો જુલમ કરશે તો ગીગી પેટ કટાર નાખશે અને ચોટીલાને ખોટ બેસશે. ઓહો. હવે દરબાર જો ભોકાવાળા હામાં આવે તો દીકરીનો કાણું થાય, અને દીકરીની વાર કરવા જો હળવદ જાય તો ભોકાવાળાના કાઠી અમારી વહતીના ગાભા વિકસે. હો બાપા, અમે તો બે કોરથી મુંદાણા થઈ. અરે માવડી તઈ ઈજ ભણની એમ કઈ દેવી પુત્ર ત્યાંથી હડલાટ ચાલીને આવ્યો હો લાંબા ધારે, અને કહે છે, એ ભોકાવાળા ભણે હુરજ દાદે તો ધર્મનો ધીંગાણો દીનો હો. નાજભાઈ હું સમજો નહીં. લે સમજાવું બાપ, વાત આમ થઈ છે. આપો રામો પણ મથલ તોળા બાપનો દીકરો છે. હવે એની દીકરી તાળી દીકરી ભણાય, આબરૂ બેયની ભેળી છે, તો બેય મળી પ્રથમ હળવદ ઉપર ત્રાટકો અને દીકરીની વાર કરી ચોટીલે આવો, અને પછી વિવાહ પત્યા પછી ભણ્યું નિરાતે વેરના ચોપડા ઉખેલજો, વેર થોડા જૂના થતા. ઓહો. રંગનાથભાઈ, ભલે નાજભાઈ તમે ભણો એમ જ કરશું એમ કહી પોતાના પાળના કાઠીઓને ભોકો વાળો કે છે, આપાવ હાલો પેલો હળવદનો વારો કાઢવો છે. તેદી પણ પાંચે આંગળીયું હરખ્યું નહોતી હો. કેટલા કાઠીઓ મંડ્યા સણભણાટ કરવા કે ભરણાભાઈ ઢીકડાભાઈ, મનમાં એમ હતો કે ચોટીલું ભાંગીને મેબૂર ખરસીના ખડિયા ભરશું, કાં તો આપો ભોકો ભીણું તોપુના ડાસામાં ઢળડું જાતો. આપણે નથી આવવું એમ કઈ અડધું કટક જુદું પડી ગયું. પાછું વળે છે. એને જોતા ભોકો વાળો કે છે, આપાવ જેને મારી હારે આવવું હોય ત્યાંની મરજી, નકર હું એકલો હળવદ માથે જાય અને માળાથી દીકરીની વારસ નહીં બને તો હળવદની બજારમાં મારો રણસગો તો ખોડા હે. એ વાત વાહ. આપા ભોકાએ જય ચાવણ એમ બોલી ઘોડો ચોટીલા દીમનો હાંક્યો. તો એમ કહેવાય છે કે જોગમાં યા દેવ ચકલી માં ચામુંડ કાળી દેવનું રૂપ લઈ ભોકાવાળાને ભાલે બેઠા. પાછા ભાગતા કાઠીઓએ આ દ્રશ્ય જોયું અને કહે છે, ભણ્યું આપા ભોકાની વેરાએ માતાજી આદા હવે ભાગશે યાનો ભૂંડો થાય. પાછા ફરતા હતા એ ભેળા ભળી ગયા. જે સમાજ, જે જાતિ, જે દેશ એની સહાય શક્તિ આવે એ દુનિયામાં શું ન કરી શકે એની ઇતિહાસ સાક્ષી પૂરે છે. ભોકાવાળાનું પાળ ચોટીલે રામા ખાચરની ડેલીએ આવ્યું.
દાયરાને થયું કે હમણાં આપણા ઉપર તૂટી પડશે અને ભકાઈ વાળે પડકારો કર્યો કે આપા રામા હાલ હળવદ ગીગી માળી દીકરી ભણાય યાને ઉનો વાય નહીં વાય આપણો હિસાબ પસે સમજશું મને નાજભાઈએ બધી વાત ભણી છે ભોકાવાળા માળી ઠેકડી તો નથી કરતો ને મારા ધોળામાં ધૂળ તો તાળે નાખવી નથી ને ના બા તાળી ઠેકડી કરતો હોઉં તો હું જાણું સૂરજ દાદો જાણે એટલે આપો રામો ખાતર ઉભા થઈ સૂરજ હામાં લાંબા હાથ કરીને કહે છે કે હે સૂરજ નારાયણ જો મને દુશ્મન દે તો ભોકાવાળા જીમો દેજે હો પછી તો 450 ચોટીલાના અને 350 મુંદિયાસરના એમ 800 કાઠી મળ્યા પણ હાંજ પડવા આવી તી દાયરે વિચાર્યું ગમે એટલા ઘોડા દોડાવશું અડધી રાતે માંડ હળવદની સીમાડે પોગશું દીકરીનો ઘડો લાડવો થઈ ગયો હે વેર જ વાળવું રહ્યું આપણે એમ સૌએ નક્કી કર્યું 750 ને હળવદના સીમાડામાં ખાડા ટેકરા જાળા ઝાંખરા એમાં હંતાઈ જાવું અને વીણાવ હોય એવા 50 કાઠીઓ કાળા ધાબળા ઓઢી ઢાલું તરવારું લઈ હળવદને દરવાજે જાવું એવો મારફાડનો સમો હતો છતાં હળવદના દરવાજા ખુલ્લા રહેતા કે કોના બાપનો ભાર છે હળવદને આંગળી ચીંધે એટલે દરવાજે જે 10-12 ચોકીદારો હોય એમાંથી 4-5 ને મારી નાખવા બીજાને જવા દેવા અને 50 ને દરવાજે ઉભા રહેવું પછી ઠાકોર પાસે પોકાર જાહે કે દરવાજે કાઠી છે એટલે રાજ સાહેબ 50 કાઠીઓ પાછળ 1200 ઘોડે ચડશે જેમ દરવાજે ઠાકોર આવે એટલે 50 ને વેતા થાવું પણ ઘોડા ન આંબે એટલું દોડવું સીમાડો આવે એટલે હામાં ફરી જાવું યુદ્ધ આપવું અને જે 750 છુપાણા હોય ઈ કોઈ મંત્ર સાધક ગંધર્પિયા મસાણમાં અડદની મુઠ્ઠી છાંટે અને ભૂતાવળ જાગે એમ ઉભા થઈ અને હલો કરવો કાઠી કળા કરવા કાઠી કળા કરવી આધુનિક ભાષામાં જેને ગેરીલા પદ્ધતિ કહે છે આવું નિર્માણ કરી કાઠીઓનું કટક મારતે ઘોડે ચોટીલેથી હળવદ ઉપર રવાના થયું હો હવે હળવદ કાણું થયો એ સાંભળો હાંજ પડતા રાજ સાહેબની કતારીમાં મસાલ થઈ પાડખાન નામના માનીતા અમીરને હુકમ થયો જાઓ લાવો કાઠિયાની કો પાડખાન એટલે બીજો કુંભકર્ણનો દીકરો જોઈ લ્યો ઈ આગળ મસાલ અને પાલખી વાળા પાસે પાલખી ઉંચકાવી હાલ્યો આવ્યો શેઠની ડેલીએ અને પડકારો કર્યો અબે બનિયા ખાલ તેરા ડેલા હબ્બેલો શબ્બેલો ડેલીની અંદર એમાં તાળું દીધું છે એની ચાવી લેવા શેઠ ઓરડે ગયા પણ આગળ બેઠેલ આરબો એવા જનુને ચડ્યા એના જનુન રોકાણું નહીં એક આરબે તાળું પોતાની મુઠ્ઠીમાં લઈ જે મચરકી દીધી કરાડ કરતા તાળું મરડાઈ ગયું હાંકળ ને ભોગળ ઉઘાડી આરબે જમ કમાડ ઉઘાડ્યા આરબો ગાલી મદાત 500 નાગડા કે નરસંગ પડખાન કે યા અલ્લાહ એ ક્યાં એને પોતાની ભેટેથી પાડા જીભો જમીઓ ખેંચી આરબની ઉપર ખા કર્યો પણ થીંગાણાનો ખેલંદો આરબ સહેજ તરી ગયો અને જમીઓ મોતીચંદ શેઠ ચાવી લઈને દોડ્યા આવે છે એના પડખામાં ખૂતી ગયો ખારાજ કરતો હો વાત કરતા તો વાર લાગે પણ બનાવ પલમાં બની ગયો બાવાએ શેઠને જોડીમાં લીધા ઓરડામાં સુવારી જમીઓ ખેંચી અને એની સારવાર અને મલમપટ્ટી મંડી થવા પણ ડેલીએ એક આરબે પાડખાનની છાતીમાં બંદૂક ધ્રુફડી પાડખાન પડ્યો એના ટાંગા મીંડા તડફડવા અને થઈ ગયો સીતારામ બીજે આરબે બંદૂક મારી મસાલ સીના ભોડામાં મસાલ ફુર કરતી ઓલાઈ ગઈ પાલખી વાળાઓ ખંભેથી ભચ પાલખી પડતી મેલી ભાગ્યા પદડુક 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 આવ્યા દરબારગઢમાં અને કહે છે કે બાપુ ગજબ થયો પાડખાન ભાઈ મરાણા વાણિયા પાસે આરબ ને નાગડાની ફોજ છે રાજ સાહેબ કે અરે એની જાતનો વાણિયો અને બાવા હા નગારે ઘાવ થયો ઘોડાની હરકું કપાણી અને ફોજ માંડી એકઠી થાવા આરબ ને બાવા ડેલી બહાર નીકળી ગયા આલી મદાત જય નરસંગ પણ ત્યાં તો અડધી રાત થાતા કાઠીઓ 750 સીમાડે જે તળાવડી છે એમાં હંતાણા હતા અને
ઓલા જે 50 આવ્યા દરવાજે, એને 5 છન કાપી નાખ્યા, બીજાને જવા દીધા. ઈ આવ્યા ગઢમાં, એને પણ પોકાર કર્યો કે બાપુ દરવાજે કાઠીઓ ઉભા છે. એલા કાઠી નહીં હોય, બાવા હશે કે તો બાપુ બાવા ને કાઠી બેય. કાઠી મારવા દોયલા એટલે 400 ને કહ્યું કે તમે આરબ અને બાવાને મારો, પણ જોજો એક પણ જીવતો જાય નહીં, અને હું 800 ઘોડે કાઠીઓની પછવાડે થાઉં છું. રાજ સાહેબની 400 ની ફોજ શેઠની ડેલી જે છે ત્યાં આવી, પણ ત્યાં તો બાવાઓએ બજારને રણભૂમિ બનાવી દીધી. એવું દૂધ મચાવ્યું હો. 800 ઘોડે રાજ સાહેબ દરવાજાના કાઠીઓ ઉપર આવ્યા, પણ પાળા કાઠીઓ છટકી ગયા. રાજ સાહેબ નત્રીઠના ઘોડા હાંકે છે અને કહે છે ઉભા રહો, ઉભા રહો, મરદ છો કે કોણ? તો કે મરદ સિંહ હાલ્યો આવ એમ બોલે છે, પણ આંબવા દેતા નથી. આડાવડા થઈ જાય છે. એમ કરતા 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 સીમાડો આવી ગયો. 50 કાઠીઓ રાજ સાહેબ ની ફોજ હામાં થઈ ગયા, અને તળાવડી માંથી 750 કાઠીઓના ભાલા ઝબક્યા, જાણે ભૂતાવળ જાગી. હા ધીંગાણું મચ્યું હો. આ ધીંગાણામાં કાઠીઓએ રાજ સાહેબને જીવતા ઝાલી અને બાન રાખ્યા. કાઠીનું કટક ગામમાં આવે, અને જ્યાં ગામમાં આવે ત્યાં બાકીનું કામ બાવાએ પતાવી દીધેલ. બાવાઓ માતાને હનુમાનજીની ઉપાસના, કોઈના દેહ ઉપર સોયવટ વાડ નહીં. આરબના કટકા થઈ ગયા, પણ બાવાનું જનૂન હજી હેઠું નથી બેઠું. મરદા ઉપર મંડસ ઘા કરવા, તલ તલ જીતના ઇસકા ટુકડા કર દો, રક્ષક હો કે ભક્ષક હુઆ. આમથી આવ્યું કાઠીઓનું પાળ, તો બાવા 10 કાઠીઓને મંડ્યા મારવા. શેઠને સમાચાર પહોંચ્યા કે બાવા તા કાઠીઓ નહીં મારે છે. માણસો શેઠને રણભૂમિમાં લાવ્યા. શેઠે પગે પડી અને મંત્રને કહ્યું બાપુ, જે દરબારની દીકરીની આપણે હખાત કરી ઈ કાઠી દરબારો છે. હવે બોલને, હમકો ક્યાં માલુમ કોણ કાઠી કોણ રજપૂત, સદે ભૂમિ ગોપાલ કી. કાઠીઓ મંત્રને પગે લાગ્યા અને કહ્યું બાવાજી, અમારી લાજ રાખી હો. દેખો ભાઈ, સબકી લાજ રખને વાલા નરસંગ હૈ. સંતો તો દ્વારિકા ને પંથે પડ્યા. પછી મોતીતન શેઠની ચરણ રજ રામા ખાસરે માથે ચડાવી અને કહ્યું ભાઈ, વાણિયાની ખાનદાનીના આજ અમને દર્શન થયા. તું નહોત, અમારું મોત બગડત. શેઠ કે બાપુ જેવી ધણીની મરજી. પછી કોઈએ કહ્યું કે આપા રામા, આપા ભોકા અટાણે હળવદનો દરબારગઢ છે, હાવ રેઢો છે, આંકડે મધ માખ્યું વિનાનું, આડો દેવા કોઈ માતી નથી. રાણી વાસમાં રોગું હોનું ને ઝવેરા ધાબકે ઝૂંટી. ભોકો વાળો કે ના બા, કાઠીનો દી માઠો નથી બેઠો. કાઠી બાયુ બોનુને લૂંટે નહીં, જેની તેની જોઈને કરીએ નહીં કરી, રાખો કુળની રીત. એમ ભોકો ગોદડનો ભણે, આપણે જેની તેની જોઈને કરીએ નહીં કરી. રાખો કુળની રીત, ભોકો ગોદડનો ભણે. આમ ગીગી બેનની વાર કરી. શેઠ કુટુંબને સાથે લઈ કાઠી દાયરો ચોટીલાના પાદરે આવ્યા. એટલે ભોકાવાળાએ આપા રામાને કહ્યું બા, બેનને ફેરા ફેરવી અને પછી સમાચાર મોકલજો, તમારી વાટ જો. હું બેયના કટક જુદા મંડ્યા થાવા. આ ખબર ગીગીબેનને પડી. એને વેલડું થંભાયું અને કહ્યું બાપુ, હું ખપર જોગણી, મારા હાટું કેટલાય બત્રીહા ચડ્યા. શું કરવું દીકરી, આપો રામો કે. ગીગીબેન કે તો કાકો અને તમે બે કહું બા પી લ્યો એટલે વેર જે છે એ પાર પડે. બેટા કાકાને પૂછી જો. માફાનો પડદો ઊંચો કરી ગીગીબેન કે છે, ભોકા કાકા બોલ દીકરી. હું જ હવે ગીગીબેન કે મરું, હજી આરો આવ્યો નહીં. બેટા તું દેહ પાડતો, અમે દળી દળીને ઢાંકણીમાં ઉધરાયું ભણાય, તો હું ભણાઈ કરો. બોલ બેટા, મારા બાપુને તમે બે વેર પાડો, નકર હું જીભ કરડી મરી જાય. તારા બાપુ ભણતા હોય તો હું ના પાડતો નથી. દાઈ દીકરીની સમજાવટથી કટા શત્રુ હતા, મિત્ર બન્યા. કહુંબો તૈયાર થયો. પેલા ભોકાવાળાએ ઉઘાડી તલવાર આપા રામાને હાથમાં દીધી અને કહ્યું કે આપા રામા, તાળો કલૈયા કુંવર જેવા દીકરાને મેં મારું નાખ્યો છે, માટે લે આ મારો માથો લણી લે, ખૂનનો બદલો ખૂન. આપા રામાએ ખુલ્લી તલવાર હાથમાં લીધી
અને ઉભા થયા. ઈ તરવાર ભોકાવાળાના પગમાં મેલી દીધી. બાપ ભોકાવાળા, પણ આપો રામો ખાતર કહે છે કે એવા 7 દીકરા ભત્રીજા તે માર્યા હોય તોય ભલે આજથી આપણો હિસાબ હરભર ચૂકતે થયો છે. સામસામી અંજળીઓમાં કસુંબા લેવાણા.